નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહાન વસ્તુની પ્રાપ્તિ ક્યારેય ઉત્સાહ કે લગન વિના થતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે અને આજે તેનો અંતિમ દિવસ છે 2081 વિક્રમ સંવતનો. આજની તારીખ છે 21 ઓક્ટોબર 2025, 21/10/25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષની અમાસ છે. સૂર્યોદય તિથિ અમાસ આવે છે. સાંજે 5:55 કારતક સુદ એકમ સંવત 2082નો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર ચિત્રા, યોગ વિષ્કુંભ અને કર્ણ નાગ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. રાત્રે 10:04 તુલા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ર અને ત. રાત્રે 10:04 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આજ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દર્શ અમાવસ્યા. અંતિમ દિવસ છે વર્ષનો અને આસો મહિનાનો. આજે કેદાર ગૌરી વ્રત થાય છે અને જૈન ધર્મના મહાવીર સ્વામીનું આજે નિર્વાણ દિન છે. જી હસીતભાઈ, આજની વાસ્તુરીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુરીપમાં આપણે કહી રહ્યા છીએ કે વાસ્તુ એ તમારા જીવનને કેવી રીતે ઉત્તમ બનાવે છે, તેના માટે શું કરવું જોઈએ. કેટલીક એવી નાની ટિપ્સ છે પણ એ જીવનમાં ખૂબ ઉપયોગી છે. એટલે હંમેશા જો સમજણથી વસ્તુઓનો તમારી રીતભાતનો ઉપયોગ કરવામાં આવે તો તમારું જીવન એ ઉત્તમ જીવન બને છે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો, નિયમો અને માર્ગદર્શન પ્રમાણે. જેમ કે સૌભાગ્ય હંમેશા આમ કે સાવરણી ઝાડુ લાવતું હોય છે. આમ તો ધનતેરસ હમણાં જ ગઈ છે. ધનતેરસ વખતે ઝાડુનો મહિમા ખૂબ વધી ગયો, લોકોએ બહુ લીધું છે, પણ એની પાછળનો અર્થ કોઈ બહુ ઓછા લોકોને ખબર છે કે ખરેખર ઝાડુ ઉપયોગ શું કરવો જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. એ ઘરમાંથી અસ્વચ્છતાને દૂર કરે છે, અશુદ્ધિઓ દૂર કરે છે, નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વાત છે. પણ એક વાત ધ્યાન રાખવાનું કે સાવરણીને ક્યારે ઊભી નહીં રાખવાની. મોટાભાગે ઊભી રાખતા હોય છે ખરેખર, પણ એ ખોટું છે, નકારાત્મકતા આપે છે. બીજું ખાસ કે સૂર્યાસ્ત પછી એટલે સાંજે પછી તેનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ. ઘરમાંથી કચરો ક્યારે બહાર ન કાઢવો જોઈએ. આ વાતને ધ્યાન રાખજો. બીજું કે જો તમે સાવરણીને, ઝાડુને પગથી સ્પર્શ કરશો તો તમારું ખરાબ નસીબ, ખરાબ ભાગ્ય ચાલુ થશે. માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે સાવરણીને ક્યારેય પગથી સ્પર્શ ન કરવો જોઈએ. અને ખાસ કરીને તમારા ઘરનું જે વાસ્તુ છે એ પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ દિશા અથવા વાયવ્ય દિશામાં તેને મૂકી રાખવી જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અંકિતાબેન છે. અંકિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/1/91. 23/1/91. જન્મનો સમય કયો છે? સવારે 9:45. અને જન્મનું સ્થળ? પડધરી. પડધરી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે નથી મેરેજમાંથી કોઈ આગળ વાત જતી કે નથી ટ્રાન્સફરને લગતું કંઈ થતું, અને જ્યારે બી પૂજા માટે વિચારીએ ને તો પૂજા માટે બી પાછું ફેલાય છે બધું. શેની પૂજા માટે બેન? એટલે તમે એક વાર સજેશન આપ્યું હતું કે પેલું મેરેજ માટે પૂજા કરવાની. હા હા, પણ એના માટે બી આગળ નથી વધતું. હા હા, જો કોઈને કોઈ વિઘ્ન આવે. હા, સારું. ઘણી વાર એવું બનતું હોય છે. ખૂબ સાચી વાત છે આપની. અને આવું અનેક લોકોના જીવનમાં બનેલું છે કે નક્કી કર્યું હોય અને મહિનાઓ સુધી વાત ઠેલાય. ઘણામાં તો વર્ષો સુધી ઠેલાતી હોય છે કે ભાઈ આવતા મહિને કરીશું, એમ કે મહિનો નીકળતો હોય અને વર્ષ પૂરું થઈ જતું હોય છે. એનું કારણ છે કે ગ્રહ યોગો. હવે ગ્રહ યોગો છે તે પરિસ્થિતિ બતાવે છે કે પ્રતિકૂળતા છે, એટલે કર્મો તમારા જે છે એ તેને ઠેલતા હોય છે, દૂર ખસેડે છે.
આવા સમયે તમારે બે વસ્તુ કરવાની ખાસ જરૂર છે. પહેલું કે મનમાં તમારે તમારા આત્મબળને, વિલ પાવરને, સંકલ્પ શક્તિને મજબૂત બનાવવાની છે. નક્કી કરવાનું કે મારે આ કરવું છે એટલે કરી જ દેવાનું. સમજ્યા ને? ઘણી બધી વસ્તુ જીવનમાં એવી છે કે આપણે કરેલી છે કે ગમે તે થાય કરવી જ પડે, બરાબર છે. આ દાખલા તરીકે કોઈ વ્યક્તિને વાગ્યું છે, તાત્કાલિક ઉપચાર કરાવવો જ પડે. આ તો ખાલી વાગ્યું છે, આ તો આખા જીવનનો ઉપચાર છે. આ એક સમજણ કેળવો. યોગ્ય મુહૂર્ત ખાસ નક્કી કરી અને એનો યોગ્ય સંકલ્પ છે તે કરીને વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો, એ આપના માટે સારું છે. યોગની જો વાત કરવામાં આવે તમારી, તો એક મધ્યમ યોગ હજી ચાલુ છે તમારો, બરાબર છે. એનો પણ ખરો યોગ છે તમારો એ એપ્રિલ મહિના બાદ ચાલુ થશે, એ લગભગ વર્ષ સવા વર્ષ સુધી રહેવાનો છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જીવણભાઈ છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1974. જન્મનો સમય જન્મનો સમય દિવસના 11 વાગે શનિવારે અને સ્થળ મોરબીનું માણેકવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે કે મારામાં મહારાજને પૂછ્યું હતું કે અંગારક દોષ ચાલે છે અને ધંધામાં ઉતાર ચઢાવ રહે છે, તો આપણે કે તમારો પોખરાજનો નંગ વેરવો પડે કે તો આપણે મકર રાશિમાં પોખરાજનો નંગ હાલે? મકર રાશિ છે તમારી ભાઈ? હા, મારી મકર રાશિ આવે છે. તમારી તારીખ કઈ છે, ફરી બોલશો? 11/4/1974. 11 એપ્રિલ 1974 હોય તો તમારે મકર રાશિ નથી આવતી ભાઈ, બરાબર. જન્મની વૃશ્ચિક રાશિ આવે છે, પહેલી વાત તો એ, બરાબર. એટલે જેણે બરાબર ફરી ચેક કરીને આગળ વધ્યું, કારણ કે આ જ સમજવાનું છે. એટલા માટે જ હું જે તમને પ્રશ્નોના જવાબ આપું છું એ મારી પાસે લાયસન્સ સોફ્ટવેર છે, બરાબર, જે ચોક્કસપણે તમને આપે છે. એટલે આ સમજવાનો પ્રાંત કરજો. તમારી મકર રાશિ આવતી, નામ કદાચ તમારું મકર રાશિથી પાડેલું હોય એવું બની શકે. તમારું નામ શું છે ભાઈ? જીવણભાઈ. હા, એક્ઝેક્ટલી. હા, એટલે જીવણભાઈનો જે જ છે ને, ખ અને જ, આ બંને અક્ષર પરથી જો કોઈનું નામ પાડ્યું હોય, બરાબર છે, તો એ મકર રાશિના શબ્દો છે. પણ તમારી જન્મની રાશિ મકર રાશિ નથી ભાઈ. તમારું જે જ્યોતિષ જોવાનું હોય, ગ્રહોનું ફળ જોવાનું હોય, પનોતી જો બધી વસ્તુ જોવાની હોય તો તે તમારે વૃશ્ચિક રાશિ પ્રમાણે જોવાની હોય, બરાબર છે. આ પહેલી વસ્તુ. બીજું, આપે જે કહ્યું કે અંગારક દોષ છે, હા સાચી વાત છે, પણ અંગારક દોષ કરતાં પણ વધારે અગત્યનો દોષ છે એ તમને કોઈએ કહ્યું છે, અને તે છે તમારો ગ્રહણ દોષ છે, ચંદ્ર રાહુનો. નિયમિત આવકમાં તકલીફ પડે, ક્યારેક વિચારોમાં તકલીફ પડી જાય, કોઈ વાર આપણી સાથે દગો પણ થઈ જાય એવું બની શકે, કોઈ આપણો ઉપયોગ કરી જાય, ઘણી બધી વસ્તુઓ છે. બાકી તમારા વિચારો ખૂબ મોટા હોય, મહત્વાકાંક્ષી હોય, ઘણું બધું કરી નાખવાના વિચારો હોય, પણ એની બ્રેક હંમેશા લાગતી હોય છે. એટલે આ બંનેને તમારે શાંતિ વિધાન કરાવવું જોઈએ, ગ્રહણ દોષ અને અંગારક દોષનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું આપણે જે કહેવામાં આવ્યું કે ગુરુ ગ્રહ જે છે એનો નંગ પોખરાજ આપણે પહેરવો જોઈએ. પહેરી શકો છો, પણ એવી જરૂર છે નહીં. ગુરુ આપણો સારો છે, ભાગ્યસ્થાનમાં કેન્દ્ર ત્રિકોણમાં રહેલો જો ગુરુ હોય તો તે સારું જ બળ આપતો હોય છે, અને આ તમારો ત્રિકોણમાં છે, ભાગ્યસ્થાનમાં જ છે. ગુરુ ગ્રહનો જપ કરો આપ અને દત્ત બાવલીનો પાઠ કરશો તો તમને શ્રેષ્ઠ ફળ ચોક્કસ મળશે. હરીશભાઈ જોડાઈ ગયા છે. હરીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/6/1990, મહીસાગર, લુણાવાડા. જન્મ સમય સવારે 9 વાગે. મારે જન્મ સમય સવારે 10 વાગે. મારે એના લગ્ન વિશે પૂછવું છે. એના લગ્નમાં રૂકાવટો જ આવ્યા કરે છે, તો જી, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? કોના માટે પ્રશ્ન પૂછ્યો છે હરીશભાઈ? આ પ્રશ્ન કોની માટે પૂછ્યો છે તમે? મારા દીકરા માટે. જી, હા જી, મારા દીકરા માટે. જોઈ લે કે કુંડલી શું કહી રહી છે આપની. તમે જે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે છે તે કન્યા રાશિ છે, અને લગ્ન માટેના યોગની જો વાત કરીએ તો તેનો સ્વામી શનિ થઈ રહ્યો છે. શનિ મહારાજ જે છે તે વક્રી થયેલા છે અહીં આગળ, એટલે એ લગ્ન બાબતે થોડુંક વિલંબ સહિત પ્રતિકૂળ ફળ આપી રહ્યા છે. યોગની વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે ભાઈ. હજી આવનારા 8-10 મહિના સુધી પ્રબળ યોગ છે, એટલે આ પ્રયત્નો ચાલુ રાખજો, બરાબર. એમાં પાછી પાની ન કરતા. આ કુંડલીમાં મંગળ છે, માંગલિક કુંડલી કહેવાય, એટલે એ પ્રમાણે મેળાપક કરજો. અને બે વસ્તુ
આપે ખાસ કરવાની જરૂર છે. એક તો શનિ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, દાન કરે, એ બહુ જરૂરી છે. બરાબર, વિધિવત રીતે યોગ્ય સંકલ્પ અને મુહૂર્ત લઈને, કારણ કે સંકલ્પ એ ખૂબ અગત્યની વસ્તુ છે. સંકલ્પ ક્યારે કયો લેવો એ જરૂરી છે. સામાન્ય સંકલ્પ લઈને ઘણા બધા કરી છે એવું નથી હોતું. કુંડળી પ્રમાણે સમજીને એ પ્રમાણે અને આપણી શું ઈચ્છા છે અથવા આપણે શું પ્રાપ્ત કરવું છે તે પ્રમાણે સંકલ્પ લેવાનો હોય. તો આ વસ્તુ સમજીને આપ આગળ કરશો તમારા માટે સારું છે. બીજું કોઈ વિધિ વિધાન, કોઈ દોષ એવો આ કુંડળીમાં નથી. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ 12 રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધી તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે આજે કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય અને મળે તો ઝડપી લેજો. કોઈ નાણાં ભીડ ચાલતી હશે તો ઉકેલ મળી શકે. કોઈ એવા પ્રશ્નો, સમસ્યા હશે તો ક્યાંક તેનો ઉકેલ આજે મળવાનો છે. હા, સારી વાત આજે એ છે કે મેષ રાશિના વ્યક્તિઓ માટે સ્વજનોનો સહકાર મળવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે સેવા કર્મીઓને સફળતા છે. નોકરિયાત વર્ગ હોય, કન્સલ્ટિંગ હોય, દલાલી હોય, આ પ્રકારે જે કાર્ય કરતા છે તેનો દિવસ આજે સફળ છે. આર્થિક પ્રાપ્તિની જો કોઈ આશા હશે તો એ પણ ફળવા જઈ રહી છે અને પારિવારિક પ્રસંગોનું આયોજન થશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે. આમ પણ તહેવારો ચાલી રહ્યા છે એટલે સ્વજનો સાથે સારી રીતે દિવસ પસાર કરજો. વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવાનો તો લઈ શકાશે. અને હા, આજે કોઈને કોઈ રીતે આજનો દિવસ તમને માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ અને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. હવે આજના દિવસે થોડુંક આર્થિક અસંતુલન જણાવવા માટે બજેટ પ્લાનિંગ કરવું અગત્યનું છે. આમ પણ દિવાળી એટલે ખર્ચા તો થયા જ હશે, પણ થોડુંક આવનારા સમય માટે પણ પ્લાનિંગ કરી લેજો. તબિયતનું ધ્યાન રાખજો, ખાનપાનમાં સાચવજો. કોઈને કોઈ રીતે નાની મોટી માનસિક ચિંતા આજે રહે અથવા થાય તેવું બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે આપના માટે આપણી મનની મુરાદ બરાબર, એટલે કોઈ એવું ગોલ કે ધ્યેય માટે કાર્ય કરતા હો તો એ આજે સંપન્ન થઈ શકે તેવું છે. આજે આપના પ્રયત્નો ફળવાના છે, એટલે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે કરશો તો દિવસ સારો છે. તમારી કામગીરીમાં આજે તમને સાનુકૂળતાની તક મળવા જઈ રહી છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે કોઈ નવીન મુલાકાત થઈ શકે અથવા કોઈ નવી બાબતે ચર્ચા થાય, ક્યાંક નવું કંઈ પ્લાનિંગ બને, કંઈક ને કંઈક આજે નવું બનવા જઈ રહ્યું છે આપના માટે. પણ કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડશે. વિલંબ થવાની સંભાવના છે, માટે થોડુંક સમયનું આગોતરું અથવા વધારાનું આયોજન કરવું આજે આવશ્યક છે. નહીં તો પછી પ્રતિકૂળતા વધી હોય તેવું તમને લાગવાનું છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીતિનભાઈ છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે નવી યોજનાઓ ફળે, એટલે કે પ્લાનિંગ કરવું હોય ભવિષ્ય માટે અથવા કોઈ નિર્ણય લેવાનો હોય અગત્યનો લાઈફ માટે તો લઈ શકાશે. તમારા આત્મવિશ્વાસમાં જે વૃદ્ધિ જણાશે, કોન્ફિડન્સ વધશે, એટલે મજબૂતાઈનો આજે અનુભવ તમને થવા જઈ રહ્યો છે. આજે મિત્રોની પણ મદદની અપેક્ષા તમારી ફળવાની છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે કૌટુંબિક કામગીરી અંગે થોડું ધ્યાન આપવું જરૂરી છે. આમ પણ દિવાળી ચાલી રહી છે, પરિવાર સાથે રહીને બધું હોય છે, તો કુટુંબમાં થોડું ધ્યાન આપશો તો દિવાળી સુધરવાની છે.
કાર્ય બોજો વધવાનો છે. એટલે આજે ભલે આમ કહેવાય કે પડતર દિવસ છે, પણ તમારા માટે રિલેક્સ થવાય તેવું છે નહીં. ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આપણા માટે આજે પોઝિટિવ રહેવું એટલે કે આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે. નાણાકીય આયોજન થઈ શકશે, એટલે કોઈ પ્લાનિંગ કરવું હોય ઇન્વેસ્ટમેન્ટનું કે સેવિંગ્સનું તો એ આજે થઈ શકશે. હા, યાત્રાની શક્યતા દેખાઈ રહી છે, એટલે યાત્રાએ જવાનું અથવા યાત્રાનું આયોજન કરવાનું આજે બની શકે, અને જો થાય તો ચોક્કસ જઈ આવજો. રોહિતભાઈ જોડાઈ ગયા છે. રોહિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી મિતેશ રોહિત નામ છે મારું, જી. અને 24/5/1988 જન્મ તારીખ છે. સમય? સમય 10:05 નો છે. સવારે કે રાત્રે? ના, રાતનો છે. રાતનો. જી. અને સ્થળ કયું છે જન્મનું? વડોદરા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે નોકરીમાં હમણાં હું ચેન્જ કરી છે ફિલ્ડ, જી. તો એ ફિલ્ડમાં મારું ભવિષ્ય કેવું રહેશે? એટલે કયા ફિલ્ડમાં હતા અને કયા ફિલ્ડમાં જોઈન કર્યું? પહેલા બેન્કિંગ સેક્ટરમાં જ હતો, પણ હમણાં હાલમાં હું સેલ્સમાં ગયો છું. પહેલા અંદર બેસીને કામ કરતા હતા, હમણાં હવે સેલ્સની અંદર કામ કરું છું. ઓકે ઓકે, સારું. કે શું કહી રહ્યું છે આપની કુંડળી? ધનુ લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં શનિ છે, રાહુ મહારાજની દશા ચાલી રહી છે, અને આપણી રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિ છે પરિવર્તન તો આપ્યું છે, પણ મહેનત કરાવશે. ધાર્યા કરતાં થોડું વધારે એમ કહેવાય કે તમારે પ્રતિકૂળતા રહી શકે, મહેનત વધારે કરવાની તૈયારી રાખજો. તો એમ કહેવાય કે 1-2 વર્ષ પછી તમારા માટે સારું સેટઅપ થઈ શકે એવું છે. શનિની પનોતી ચાલી રહી છે, સૌથી પહેલાં તેના ઉપાય કરતા રહેજો. બરાબર છે? મહેનત કરવામાં પાછી પાની કરતા નહીં અને કોઈનું ખોટું કરતા નહીં. સાથે આપની કુંડલીમાં અંગારક દોષ અને ગ્રહણ દોષ છે, તેનું આપ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ આપ નિવારણ કરાવો તો આપણા માટે અનુકૂળતા સારી રહી શકશે. જી. હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાશે, એટલે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ રિલેક્સ થઈને આજે કામ કરજો. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો એ અટકવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અને હા, કોઈ અગત્યનું કામ તમે હાથ પર લીધું હશે તો તે થઈ શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણી મનોસ્થિતિ સમતોલ રાખીને નિર્ણય કરજો, એટલે બેલેન્સ થિંકિંગ ખૂબ જરૂરી છે. વ્યવહારુ રીતે જો આજે નિર્ણય કરશો તો તમને આજનો દિવસ લાભ, સફળતા અને પ્રગતિ આપી રહ્યો છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિ માટે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. હકારાત્મકતા તમારી સાથે છે. કૌટુંબિક બાબત જે કોઈ પ્રશ્નો હશે, પ્રતિકૂળતા હશે, તો આજે હલ થવા જઈ રહ્યા છે. આજે પ્રવાસ, મિલન, મુલાકાતમાં લાભ દેખાઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.